સાચા ગુરુ હોય ને એ આપણને ટોકે, આપણે લાઈન ઉપર રાખે, આપણામાં કંઈ ભૂલ ખામી હોય તો કાઢે અને ભગવાનના ખોળે બેહારે. નાના છોકરાની સફાઈ એની મમ્મી કરે, પછી એને પપ્પાને ખવડાવે, ફરવા લઈ જાય. એમ સંત આપણી માં છે સાચા ગુરુ, એ આપણી અંધશ્રદ્ધા કુટેવો વ્યસનો કાઢી અને સુખી કરે. હવે આપણે અહીંયા થોડીક વાત એ કરવાની છે કે તમે બધા અહીં બેઠા છો ને, જો અમારે ભાવના એવી સ્વાર્થી નથી કે તમે સ્વામિનારાયણ બની જાઓ, પણ બધા પૂજા કરો, 5 માળા કરો. તમે શ્રદ્ધા ન તો 2 માળા કરો, જ્યારે ઉઠો ત્યારે કરો. અમે લઈને આવ્યા છીએ પૂજા. ગોળ જ્યારે ખાવ ત્યારે ગળ્યો જ લાગે, એવું નહીં કે ભાઈ તમે સવારમાં ખાવ તો જ ગળ્યો લાગે. વહેલા જ્યારે કરશો ને ત્યારે લાભ થશે. 5 માળા રોજ કરો, 5 મિનિટ થાય, અને 5 મિનિટ બીજી થાય. શિક્ષાપત્રી ભગવાને લખી છે, 200 ગ્રંથ આવી ગયા એકમાં, એ તમે એક પાનું વાંચો અને ચાંદલો કરો. હિન્દુ છે શરમ છે નહીં આવે. રામ ભગવાન તિલક કરતા અને કૃષ્ણ પરમાત્મા તિલક કરતા. કોઈ મુસ્લિમ આલે શરમાય છે, ટોપી પહેરે, દાઢી રાખે, નમાઝ પડે છે, કુરાન વાંચે, મસ્જિદમાં જાય, બાંગ પોકારે. કોઈને શરમ આવે છે ને? આપણે હિન્દુને શરમ છે નહીં આવે? બધા ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે, આપણે હિન્દુ છીએ. કપાળ કોરા લઈને નહીં ફરવાનું. તિલક કરો બધાએ બળ રાખો, ભગવાનનું બળ લો. ભગવાન પોતે આજે મહંત સ્વામી તિલક સાંડલો કરે છે, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખ પગમાં બેસી ગયા. બધા જે મોદી સાહેબે શું કીધું, મહંત સ્વામીને ગાંધીનગર જાહેરમાં એમ બેઠા હતા. મહંત સ્વામી તમે એકલા છો એમ ન માનતા, તમારી જોડે ભારત દેશ આખો એમ પડખે ઊભા છે. મહંત સ્વામી તિલક સાંડલો કરે છે, પણ બધા આદર. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા, પ્રમુખ સ્વામીને પંચાંગ પ્રણામ કરતા, અને એનું પુસ્તક લખ્યું જીવનચિત્ર 600 પાનાનું. અને બોલ્યા અલ્ટિમલ્ટી એક જ મારા ગુરુ પ્રમુખ સ્વામી મારા હૃદયમાંથી માયા કાઢી નાખી. બીજી વાર રાષ્ટ્રપતિમાં ઊભું રહેવું કે ન ઊભું રહેવું એ નિર્ણય પ્રમુખ સ્વામી ઘરે આવ્યા હતા. એટલે એટલું એને ખાલી બોલવામાં નહોતું, પેલા બોલી જાય એમ બારે. એટલે આવા મોટા મોટા પણ બાપા ચાંદલો કરે, ધર્મ પાળે, એટલે લોકો સદગુણની પૂજા કરે છે, વ્યક્તિની નહીં. આવા મહાન પુરુષના ગુણ સારા છે, એટલે સદગુણો જેનામાં છે એ વ્યક્તિની પૂજા થાય છે. દુર્ગુણ માણસ દુઃખી થાય છે. માટે આપણે બધાને એમની પૂજા લાવ્યા છીએ. અહીં બોક્સ પૂજાના છે, બહેનોની પૂજા છે અને પુરુષની છે. ફરજિયાત તમને નથી કહેતા કે તમે બધા લઈ લો, પણ જેને શ્રદ્ધા હોય અને એને લેવી હોય, પૈસા કોઈને દેવાના નથી, મફત આપવાના છે. અને કંઠીઓ ભગવાનની છે. આ કંઠીઓ અહીંયા મૂકી છે, આ કંઠી છે. આમાં આ ગળામાં આપણે કંઠી ભગવાનની રાખો. આ મંગળસૂત્ર છે, જો અમે કંઠી પહેરી છે. આ કંઠી જેમ સ્ત્રી મંગળસૂત્ર પહેરે કે ન પહેરે એના પતિનું લગ્ન પછી, અને સાંડલો કોનો કરે? એના પતિનો. અને સાંડલો ભૂસે જાય એટલે પતિ ધામમાં જાય. વિધવા બેન સાંડલો ન કરે. આપણે વિધવાથી ધણી છે ભગવાન આપણી માથે. બીવાનું હું તમારે હાહુ સાંડલો નહોતો કર્યો, પણ ગયા તો ના પડ્યું છે ને, મને સાંડલો નહીં ફાવે. ત્યાં તો કપાળ ધરે, અંગૂઠાથી કરે તોય. અને અહીંયા શરમ શું રાખવાની? બધાય કરો, ભક્તિ કરો. બધાય ભક્તિ કરશો ને એ તમને ઉપર આડું આવશે. તમારી ખેતી, બિલ્ડર, વેપારી બધું આ પડ્યું રહેશે. તમે ગમે તેટલો દુનિયાના વહીવટ કર્યા છે ને આખા ગુજરાતના, એ ઉપર કામ નહીં લાગે. એ કનેક્શન કટ થઈ જાય, મરીએ. આ ઉપર આડું આવશે. માટે આપણે બધાને થોડુંક ગમે ન ગમે, દવા ખાવી ન ગમે તો ખાવી પડે. એક છોકરી હારે ગઈને જ્યોતિષને કીધું સુખ દુઃખ કેવા છે, તો કે 2 વર્ષ મુશ્કેલી છે, પછી ટેવાઈ જઈશું. એમ આપણે શું કરવાનું? ટેવાઈ જવાનું હોય થોડુંક. અમે શરૂઆતમાં આવ્યા ને ધોત્યું ફાવતું નહોતું અમને, લફડ ફફડ, આપણે કોઈ જે પહેર્યું ન હોય. હવે સેટ થઈ ગયું. અમારે હાલતા હતા પહેલી 2 મિનિટમાં આ સેટ થઈ ગયું. અમુક સેટ થઈ જવું પડે આપણને. તમે બધા અહીં બેઠા છો, એ બધાને પૂજા લઈને, અને એ પૂજાના ફોટા છે ને આપણે મહંત સ્વામીને મોકલાવાના છે. અહીં બધાને ગ્રુપમાં આવી જાય અને એ ફોટો મહંત સ્વામી બધા પર હાથ ફેરવશે, ધૂન કરશે ફોટા, અને તમે સુખી થશો. હું જ્યારે મોકલાવું ત્યારે સ્વામીના આશીર્વાદ આવે છે. અહીં આવશે તમારા રાજુલામાં આશીર્વાદ એના. એટલે બધાએ આપણે પૂજા રોજ કરવી આપણે. અને એ પૂજામાં કંઈ કોઈ અંધશ્રદ્ધા નથી. તમે કદાચ માતાજીને માનો ના માળા ફેરવો તો કંઈ માતાજી કોપાયમાં નહીં થાય. જે કરો એ ગોળ લાડવા ભાંગી નાખો, ટૂંકા લાંબા પાવડર કરીને હું લાડુ છે ખાવ ભાઈ, બધું એકનું એક છે. સત્સંગ કરો, સુખી થશો. અને તમે કરશો, તમારા છોકરા શીખશે વાહે. એટલે બધા અહીંયા જેને પૂજા ન હોય એ લેવા આવો. અહીંયા શરમાતા નહીં. લોકોને દારૂ પીતા શરમ નથી, હજી ભક્તિ કરવામાં શરમ છે નહીં અમારે. એમ બધા જે સંતો બન્યા છે અમારા, એ આજે 250થી વધારે એન્જિનિયરો સાધુ છે, કેટલા ડૉક્ટરો સાધુ છે, 240 સંતો ફોરેનના સિટીઝન એ સાધુ છે, કરોડપતિ દીકરા, ચાર્ટર એકાઉન્ટ છે, પાયલોટ એક સાધુ છે. પ્લેન ખાલી આમ ફળિયા માકે નહીં, આમ એક દેશમાં બીજા દેશમાં લઈ જાય. પાયલોટને ટ્રેનિંગ આપતા અમેરિકા, એ સાધુ છે. માટે અહીંયા બધા બુદ્ધિશાળી સારા ઘરના સંતો બધા આવ્યા છે
અને આપણે અહીંયા બધાને બેઠા છો, તમે બહુ સારા માણસો છો, ધર્મવાળા છો, 3 દાડા સારો લાભ લીધો છે સત્સંગનો, તમે બેઠા છો એની પછી ખબર પડી જાય કે ખૂબ તમે પૂર્વના પુણ્યશાળીને સંસ્કારી છો. હવે આપણો છેલ્લો જન્મ કરી નાખવાનો. ભગવાન લેવા આવે આપણને વિમાન લઈને અંતકાળે, ટેમ્પાવાળાને જેમ નહીં 10 જણ ભેગા થાય પછી ઉપાડે. ભગવાન તો અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું આવશે. વિશ્વાસ રાખજો બધાય. ડૉક્ટરનો વિશ્વાસ રાખીએ છીએ. આપણે ખબર એનજી સંઘમાં હું ભર્યું? વિશ્વાસ છે. ખોટી દવા ન ભરાવે આપણે. બધાનો વિશ્વાસ. વાણંદનો વિશ્વાસ. માથું આપણે અસર હોય ને કર્યું હોય, કાનનો કાપી નાખે, કાતર હોય, માથું આપી દઈએ છીએ. ટ્રેનમાં ઊંઘી જાય છે, ખબર છે ભાઈ ઠેકાણે પકડી જાય છે ડ્રાઈવર. બસ એમાં આપણે કોકના ઘરે સા પીવો તો વિશ્વાસ છે, ઝેર નથી નાખ્યું. એમાં ભગવાનનો વિશ્વાસ રાખો. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. માટે બધા બેઠા છે તમામને તમે ખચકાટ ન રાખતા. કોઈ ઊંચી આંગળી કરો તો પૂજા કેટલા જણા કરો છો? જો છે ઘણા છે, પણ ઘણા બાકી છે થોડાક, એ તમે લઈ લો. આ પાછળ બાકી છે. દવાખાના માટા માર્યા કરો, રોગ મટે કે સારવાર લેવી પડે? ડૉક્ટરની ભેગા રહ્યો ને તોય ન મટે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને. કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે, પણ કથામાંથી જીવનમાં મૂકવો ને એ મોક્ષનું કારણ છે. અને મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. સબરીબાઈને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં, અને કઈ કઈને મંથરા 25 વર્ષ ભેગા રહ્યા છે, કાંઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને શું છે આ તો બરાબર છે. આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે, પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. મોક્ષ માટે કોઈ રસ્તો નથી. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભગવાન સ્વામિનારાયણે બધાય, તુલસીદાસે આ વાત કરી છે, બધાય એક જ વાત કરી છે, મહાન પુરુષનો સત્સંગ કરવો પડે તમારે. બાકી ભગવાન સામે મળે તો નહીં ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાન ગાયું ચારવા જતા ને પેલા યજ્ઞ કરતા હતા ગોવાળિયા, ઓલા મથુરાના છોબાઓ પંડાઓ બધા. ખાવાનું આપ્યું કૃષ્ણને, ફાસરા લઈને વાહે ધોડ્યા હળગતા. યજ્ઞમાં હજી પૂરો નથી થયો ને ખાવાનું લેવા આવ્યા. ભગવાન સામે આવે ને તો એને ઓળખાતા. મનુષ્ય અવતારથી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા અને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો શમશાનમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાને એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કૂવામાં જતી હતી, કૂવા ઉપર. એની 2 વડવાઈઓ કૂવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કૂવામાં જાય છે. કૂવો 100 હાથ ઊંડો છે, માલમાં પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગું નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કૂવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અધ્ધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કૂવામાં, 100 હાથ ઊંડો કૂવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈઓ, થોડા ટીપા લઈ લો. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને 2 ઉંદરડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદરડાના દાંત નાના હોય, આવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કૂવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે. 2 ઉંદરડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપી વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું કે જીવનું સારું કરવું છે. આપણે મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે, તમને મોટપો મળશે.
તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય. અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈને અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડેજાનું બોક્સ બાંધી આપે, ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડેજો લઈ જાઓ ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે. અને નીકળતા કોઈક સાધુ મળે, પાછા અમારી જેવા, ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાજુ જાઓ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કે પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડેજિયા વાળાને મળો કે અમને મળો? હે, અડેજિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રાની બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો. સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા, કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાટકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની. આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો, એક હું ઢસા જાઉં છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે. એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય, એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ આ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરે છે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યા. એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા અમે 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિના થયા દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉડકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે એના પિયરમાં. આપણા સંતો પધરામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં, કે કામે મજૂરીમાં. સંતોએ બોલાવ્યો અને એને ધીરે રહીને હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક ન કહેવાય. તેમ દવાખાને જવાનું સીધા ડોક્ટર રણજીત સંઘ લઈને ઉભા ગભરાઈ દઈએ આપણે. તો પૂછે, પછી પૂંભળું કહે કે, અને પેલાને ધીરે રહીને લાડુડી આપી, થોડોક ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્યકર છે આપણો. એના છોકરા ભણીને 2 નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમને તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. તમે બહુ અઘરું છે. કયો તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધુને હોય કે સંસારીનો હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો? શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડાં લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસને. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેહે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ. ધૂળઝાડી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે.
કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવોના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઊભો નરો પડસાય. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવર ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી રો કે પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર પટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે જ કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈને. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ આપણને. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા, 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા. અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થામાં જ્યારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિતે એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિ એને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષકના કડે તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો, હું કરું હવે? અઠવાડિયું રહ્યું મારા માટે. આપણા માટે અઠવાડિયું છે કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પૂન કે 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિતને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા, કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શાના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વરત લઈને બેહી જા. અન્ન નહીં ને પાણી નહીં. હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાધું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ એને હાથ દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો, નાગને હાથ ધેરો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો, મને કરડી જા. તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો અમથું આ માંસનો લોછો છે, હાડક્યાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાને ઘરે હવે જતો રહેશે. આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો.